થેન્ક યુ પ્રિન્સભાઈ. વેલકમ વેલકમ. કઈ વાંધો નહીં, એમાં શેના સ્પોન્સર કહેવાય. ગુડ મોર્નિંગ ગાઈઝ, કેમ છો બધા? મજામાં? નહીં તો હું આશા રાખી કે તમે બધા મજામાં હોય, મસ્ત હોય અને સ્વસ્થ હોય. તો મિત્રો આજે તો અમે વહેલા ઉઠી ગયા છીએ અને ઉઠતાની સાથે જ ગરમ પાણી અને બ્રશ કરી લીધો અને આજે હું ચા બનાવવાનો છું. જોઈ લો દર્શક મિત્રો. અને મિત્રો અંદર મેં આજે ગોળની સાથે ખાંડ પણ નાખી છે, કારણ કે પહેલાં જ્યારે ચા બનાવ્યું હતું ત્યારે પૂરેપૂરો ચા ફેલ થઈ ગયો હતો. તો ચલો મિત્રો, આપણે પહેલાં ચા બનાવી લઈએ. એટલામાં મારા પપ્પા અને મમ્મી આવશે તો એમને જય શ્રી કૃષ્ણ કહીએ, ગુડ મોર્નિંગ વિશ કરીએ અને પછી આજનો દિવસની શરૂઆત કરી લઈએ. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 8 અને પહેલાં મારા ભાઈને ગુડ મોર્નિંગ કહી દઈએ. ભાઈ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અચ્છા, ચાવા પીધી? પીધી તારે પીધી? દૂધ ભરાવી આવ્યા? હા ભરાવી આવ્યા ને? હા સરસ. પપ્પા આયુષ્યમાન વિજય ભવ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચાય પી લો, ચાય ચાય. હા ચાય. મોદી સાહેબની ચાય. મોદી સાહેબની ચાય, ચાય પી લો, जो ચાય भी પી લો. चाय बेचेगा वो प्रधानमंत्री ચા પી લો, ચા પી લો. मम्मी जय श्री कृष्ण. જય શ્રી કૃષ્ણ. ચાય दूध કરી મળે ગરમ હોય. દૂધ ચાલુ. દૂધ ચાલુ છે. दूध चालू છે. ગરમ કોણ ચાલુ છે? ગરમ કરવાનું ચાલુ છે. સો ગાઈસ, ચલો ફટાફટ આપણે દૂધ પી લઈએ અને આજે તો હિંમતનગર જવાનું છે. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 9:30 અને આજે અમારા બંને ભાઈઓને જવાનું છે હિંમતનગર. અને આજે મારી મમ્મીએ શું બનાવ્યું છે જમવામાં હું તમને બતાવું. બહુ જ મસ્ત મજાની સબ્જી બનાવી છે. જોઈ લો દર્શક મિત્રો, મસ્ત મજાની સબ્જી વાલોર અને પ્લસ ઘઉંની રોટલી બનાવી છે. અને જો હાર્દિકભાઈ બાજુમાં જમી રહ્યા છે. હાર્દિકભાઈ કેવું બન્યું છે? એકદમ મજા આવી. મજા આવી ગઈ ને? સારું. તો હું પણ એક ટેસ્ટ મારી લઉં એટલે મને પણ ખબર પડી જાય કે ભાઈ સબ્જીનો આજ ટેસ્ટ શું કહેવા માંગે છે. અફલાતુન ટેસ્ટ છે એકદમ. તો ચલો મિત્રો જમી લઈએ અને પછી મળીએ સીધા હિંમતનગર. સો ગાઈઝ, અત્યારે અમે પહોંચી ગયા છીએ ભાઈ હિંમતનગર હોટલ લેન્ડમાર્ક. તમે પાછળ જોઈ શકો છો. હા, અને અહીંયા એક ભાઈ અમારે આવવાના છે. એ ભાઈ જોડે જો કે થોડી નાની મોટી મીટિંગ કરવાની છે. હવે જોઈએ, એ ભાઈ 11 વાગ્યાનો ટાઈમ આપ્યો હતો અને 10:50 થઈ ગઈ છે. ઓનલી 10 મિનિટ લેફ્ટ. પછી એ ભાઈ મળશે અને એની ભાઈ જોડે વાતો કરીએ. એ ભાઈનું શું કેવું થાય છે એ રીતે અમે તમને પણ જણાવશું. શું કેવું હાર્દિકભાઈ? યસ. જો કે ગરમી તો બહુ જ લાગી રહી છે હિંમતનગરમાં. એટલે મેં એક અહીંયા આવું કે હોટલના છાપરામાં. હા, હોટલનું છાપરું કરેલું છે એના નીચે બાજુ પાર્કિંગ એરિયામાં. તો મિત્રો અત્યારે અમે હિંમતનગરમાં ફરી રહ્યા છીએ અને તમે જોઈ શકો છો બાજુમાં ભાઈ શેરડીનો રસ પીવા માટે અમે આવી ગયા છે. હા મિત્ર, આ સહકારી જીન અને અમારો ખાસ મિત્ર એવો અમારા એક જો કે પેલા ફેમિલી કહેવાય, અમારા ક્રિએટરોની ફેમિલી એવા યુટ્યુબર ક્રિસ જોશી. કેમ છો ભાઈ? મજામાં. કેમ છો યુટ્યુબ ફેમિલી? તો આજે આપણું સૌભાગ્ય કહેવાય કે આપણે હેલ્લો ભાવિકના યુટ્યુબ ચેનલમાં આવ્યા છીએ. અને તમને બધાને ખબર ના હોય તો આપણી પણ એક યુટ્યુબ ચેનલ છે. જોવી હોય તો તેનું નામ કહું છું કે આપણી યુટ્યુબ ચેનલનું નામ છે ક્રિસ જોશી બ્લોગ યુટ્યુબ ચેનલ. તો જઈને જોજો અને કમેન્ટ કરજો કે હું પણ કેવા બ્લોગ બનાવું છું. થોડા નાના મોટા બ્લોગ પણ હું પણ બનાવી દેતો હોઉં છું. હા તો મિત્રો, આમના તમારા વિડીયો જોવા હોય તો એમના વિડીયોની લિંક અમે અમારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મળી જશે. ત્યાં તમે ટેપ કરીને એમના વિડીયો પણ જોઈ શકો છો. તો ચલો આપણે શેરડીનો રસ પી લઈએ. શું કહેવું હાર્દિકભાઈ? હા. તો દર્શક મિત્રો, અમે અત્યારે શેરડીનો રસ પીવા માટે બેસી ગયા છે ખુરશીમાં. અને આ પૂરેપૂરા રસના સ્પોન્સરશીપ અમારા ક્રિશ કુમાર છે. થેન્ક યુ ક્રિશભાઈ. વેલકમ વેલકમ. કઈ વાંધો નહીં, એમાં શેના સ્પોન્સર કહેવાય? અરે સ્પોન્સર જ કહેવાય ને મારે. શું કહેવું ભાઈ? હા. નાની વસ્તુ પણ અમારા માટે મોટી કહેવાય. તો મિત્રો અત્યારે હાલ અમે આવી ગયા છીએ ભાઈ અહીંયા આપણા સિનેમા થિયેટરમાં. અમને આપણા પ્રણામી સરકાર લઈને આવે. શું નામ છે તમારું સાહેબ? ધવલ પ્રણામી. યાર આ બાદ તો જોઈએ યાર, વાવડીના બધા દોસ્તારો છે આપણે. તાન તમને જોઈ તો યાર યાદ કરી ના હતા, ભાવિકને મળ્યા હતા. તાનું પછી થેન્ક યુ કહી દે. થેન્ક યુ. જય માતાજી. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ કોનું છે આ બધું? રમભાઈ. હા, બહુ સારું છે ભાઈ. સિનેમા થિયેટર અમને બહુ સારું લાગ્યું. તમને મળીને પણ આનંદ આવ્યો. થેન્ક યુ. કોઈ કેવું છે તમારે સાહેબ? સારું તાનું મળે પછી. હા, બાય. બાય બાય.
સો ગાઈઝ અત્યારે અમે હિંમતનગરથી નીકળી રહ્યા છીએ ભાઈ ગામભોઈ, કારણ કે ગામભોઈ બી અમારે કામ છે. શું કેવું ભાઈ? હા, ગામભોઈ બી અમારે પેલા દર્શનભાઈ અને પેલા જીગરી આપણા દોસ્તાર છે ને જયેશભાઈ, એમને પણ મળવાનું છે. તો ચલો ક્રિશ કુમાર મળીએ ત્યાં આપણે નેક્સ્ટ ટાઈમ જ્યારે હિંમતનગર આવીશું ત્યારે તમને કોલ કરીશું અને અવશ્ય મુલાકાત લઈશું તમારી. ઓકે સારું, ચલો બાય બાય. તો મિત્રો અત્યારે અમે આવી ગયા છે ઘરે અને ઘરે બધો સામાન લાવ્યા છીએ ગામભોઈથી. તો ચલો મિત્રો હું બતાવું મારા પપ્પા કે કરતા હતા કે ભાઈ નાસ્તા માટે કોઈ નથી, નાસ્તા માટે કોઈ નથી. તો જુઓ આજે હું નાસ્તો લાવી દીધો છે ઘરે. કાલે મારી મમ્મી ચા પીતી હતી કે ભાઈ ત્યાં ખારી પતી ગઈ છે. મેં કીધું હોવ કે જુઓ આજે ખારી લાવી દીધી, આ પપૈયું લાવ્યા છે, બિસ્કિટ લાવ્યા, મેરીગોલ્ડ, અને આજે છે દાલ બાટીનો પ્રોગ્રામ રાખવાનો છે. શું કહું મમ્મી? અને આ બ્રેડે લાવ્યા છે મારા પપ્પાની ફેવરેટ, અને આ ખાખરા લાવ્યા, મતલબ બધો નાસ્તાનો સામાન લાવી દીધો છે. તો ચલો તને આપણે પહેલાં બિસ્કુટ અને ચા પી લઈએ અને પછી સાંજે બનાવવાની છે દાલ બાટી. હા, મસ્ત મજાનું પપૈયું. તો દર્શક મિત્રો અત્યારે વાગી ગયા છે ભાઈ 3:30 અને મારી મમ્મીએ મસ્ત મજાનું કાલનું જે અડધું તરબૂચ વધેલું હતું એ તરબૂચ કાપી છે. અને મિત્રો આજે અમે પાછા પપૈયું લાવ્યા છીએ. તો મારી મમ્મી કે પહેલાં તમે તરબૂચ પતાવી દો પછી પપૈયું ખાવા મળે છે. તો દર્શક મિત્રો અમારે અહીંયા ઓરીની ગોઠ માગવા માટે આવી ગયા છે. તો મસ્ત મજાનું એક ઓરીમાનું ગીત ગાશે. મારા મૂળા કાકાની જગ્યા પર રેવા કાકાની જગ્યા પર રામપુર ટમાવટી નગરી જેમાં છે મેં તો મારા દાદા વણકર માતા વણકર પિતા વણકર વાળી તેમને ગાય સામે સાચી કરીએ સેવ એ પ્રભાત થી વણકર પતક દેવ મારા વાણિયા રાવ. એ મોદાજી મારા વાલાને વટીને કેજો રે માન તો મનાવી લેજો રે. એ મોદાજી મારા વાલાને વટીને કેજો એ મથુરાના રાજા થયા છો એ ગોવાળોને ભૂલી ગયા છો રે. મથુરાના રાજા થયા છો એ ગોવાળોને ભૂલી ગયા છો રે. માલતીને મોલે ગયા છો રે. એવો દાજી એમ મારા વાલાને વટીને કેજો રે. એક વાર ગોકુળ આવો વાલા માતાજીને મોલે થાઓ રે જી. તો દર્શક મિત્રો અત્યારે અમે જઈ રહ્યા છે કુવે અને આજે વિક્રમભાઈ આવ્યા છે અમારી જોડે. તો અમે વિક્રમભાઈને થોડું ઘણું વ્લોગિંગ કરવા માટે મારો ફોન આપીશ. લ્યો વિક્રમભાઈ તમે થોડું ઘણું વ્લોગિંગ કરો. આપણે ક્યાં જઈ રહ્યા છે, શું કરી રહ્યા છે બધું. લ્યો પકડો ફોન, પકડો. હા એમ પકડો, કરો બોલો હેડો. ખેતરમાં ગઈ રહ્યા હે. ગાઈઝ થી ચાલુ કરવાનું. ચલો ગાઈસ ખેતરમાં ગઈ રહ્યા હે. શું કરવા જઈ રહ્યા છે બધું કહેવાનું બધું ગાઈઝ. वीडियो बनावा गई रहा है. और तुम क्या बनने वाले हो वो भी कहना चाहिए. હું છોકરી બનવા આવ્યો હું. क्या खाया वो सब बता ना यार, पूरा पूरा बता. मैं भणता हूँ, क्या करता હું हूँ, बनता हूँ. क्या भणता हूँ वो सब बताओ. इसमें बोल के बताओ. ट्यूशन में रह रहा हूँ. क्या भणता क्या है वो बता. भणता क्या है? एकरी बगरो. एकरी बगरो. हाँ કયા માણસ તું? क्या नौमा भणता मो. है? नौमा भणता है. हाँ शो भणता है. हाँ स्कूल में. हाई स्कूल में भणता है. हाँ और कुछ आता है तेरे को? नो. अच्छा. તું ઠોઠ હે. और खाना क्या खाया तूने? आज ना कुछ नहीं खाना, कुबी खाना. कूबी खाया? कासा. कासा कूबी? हाँ अरे यार तेरी, कासा कूबी खाता है. हाँ. और बोल कि हमारा गाँव बहु निकल गया है अब. हमारा गाँव बहु निकली गया है. बस हुशेल बुशेल कढ़ावाना है बोल. हुसैन पूछल ले रहा है घेर. हाँ खेतों में जाएंगे गौ बताऊंगा काटी दी रहिए. हाँ. और कौन कौन जा रहे हैं वो भी दिखा. बाइक भाई. હું બાઈક ભાઈ હાર્दिक ભાઈ અને બાઈક ભાઈ ને વિક્રમભાઈ તઈને નીકળી રહ્યા છે ખેતરમાં. હા તો ચલો મળીએ ખેતરમાં. ખેતરમાં મળીએ તાન. શું કર્યું? કશું નહીં. તાન છે મેરો નહીં આય ને હાય મહી. જેમ તેમ ખાલી. ખાધ્યું. ખાધ્યું? હા શું ખાધ્યું? ખીચડી અને ક્યાં જઈ રહી છે? ખેતરમાં કોના કામ? મારા મમ્મી આમ થાય
શું કની આ પેલા હેતરમાં હું આ ખેતરમાં જાઉં કુનાઈ આપણા સહોતી ખાખરે ખાક નાઈ તો મિત્રો અમારી સાથે વિક્રમભાઈની બેન ગોપીબેન જોડાઈ ગયા છે. ગોપીબેન, આપણા દેશ કેટલા? હિંમતનગર તાલુકો જિલ્લો સાબરકાંઠા છે. એમ ને દેશ કેટલા? દેશ 1 2 3 4 કે કેટલા દેશ કેટલા? 4. કયા કયા? ગુજરાત હા. રાજ્ય સાબરકાંઠા હિંમતનગર 4 થયા. પછી ગોભાઈ ગોભોય. અરે વાહ 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 વાહ. તો ગાઈઝ અત્યારે મારી મમ્મી દાલ બાટી બનાવવા માટે બેસી ગઈ છે અને મારા માટે બાટી એકદમ સ્પેશિયલ તમને બતાવું મિત્રો. તમે જોઈ લો, મારા માટે એકદમ ચૂલાના અંગારામાં શેકી રહી છે મારી મમ્મી. અને મારી મમ્મી અને મારા પપ્પા અને મારા ભાઈ માટે જે બાટી બનાવવાની છે તે તેલમાં તળવાની છે. તો ડેનિશભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે આવશો દાલ બાટી ખાવા બોલે? નહીં હમારે ઘર ચમ? पे ही खाली અલે પણ બાટી તો મજા આવે. સોરી કાકા અરે પુણ્યા શું થયું? જાણી શું થયું? ચકલીન બચ્ચું આવીશ ઓહો. તો દર્શક મિત્રો, ચલો તાણ આપણે આ બાટી જે શેકાય એ ખાવાની છે. તો આજે તો બહુ જ મજા આવવાની છે. મમ્મી ડુંગળી મળી તમને? હા, તો હું ડુંગળી મળી દઉં અને લીંબુ લાવે. તો ડુંગળી, લીંબુ બધો સામાન બધો રેડી કરી દઈએ અને પછી હાર્દિકભાઈ બધા જમી લઈએ. તો મિત્રો અત્યારે હું ડુંગળી મોરવા માટે બેસી ગયો છું. મસ્ત મજાની ડુંગળીઓ છે અને સાથે લીંબુ પણ છે. તો લીંબુ અને ડુંગળી એકદમ મસ્ત મજાના સમારી લઈએ એટલે પછી જ્યારે દાલ બાટી ખાવા બેસી જાય ત્યારે ટેસ્ટ એકદમ દુગણો થઈ જાય. તો ચલો તાણ આપણે, મારી મમ્મી એટલામાં બહાર બાટી શેકે છે તો એટલામાં હું એમને મદદ કરી દઉં મારી મમ્મીને. તો મિત્રો, મારી મમ્મીએ તમે જોઈ લો મારા માટે એકદમ સ્પેશિયલ દાલ બાટી શેકીને એકદમ અલગથી કાઢી લીધી છે બાટી. હા, અને જુઓ મેં ટેસ્ટ પણ મારી લીધો, બહુ જ મસ્ત લાગે છે. અને તમે દર્શક મિત્રો જોઈ લો, આ ચટણી માટે સામાન રેડી કરી દીધો છે. આ ડુંગળી લીંબુ મેં કાપી નાખ્યા છે. અને અમારા બીજા જે ફેમિલીના બીજા મેમ્બરો છે એમના માટે આ બાટી બનાવવામાં આવશે, કરીને બનાવવામાં આવે છે. અને મારા માટે તો મમ્મી આ બાફલા બાટી તો મિત્રો જો આ મારી મમ્મી હવે બાટી શેકશે નહીં કે તળશે, મતલબ એને શું કરશે ઇંગ્લિશમાં શું કહે છે ને, ફ્રાય કરશે. ઇંગ્લિશ કમ ખાવા હોય. હવે ગુજરાતી બોલો. આ જો એકદમ તીખી તીખી ચટણી બની રહી છે. ખોલજે, આવી લે. ચકુડી લે, ચકુડી ભાઈ, ચકુડી લે, ચકુડી. તો તો ઈચ્છી આલે આવો મારી બુની. હુપાય હુપુ બંને હુપાય છે ત્યાં આપણે જવું છે. સો ગાઈઝ અત્યારે મારો ભાઈ, હું તમને બતાવું ભાઈ શું કરી રહ્યો છે. આજે તો બહુ જ મસ્ત માહોલ બની ગયો છે જમણવારનો. તો જોઈ લો મારો ભાઈ મસ્ત જો આ અમૂલની પ્રોબાયોટિક છાશ છે તો મારા આખા ઘરનો પીવાની છે, એના માટે મેં મસાલો બનાવ્યો. જુઓ તમે. તો ચલો આપણે થોડીક મિક્સિંગ કરીએ છાશ અને મસાલાનું. તો મારો ભાઈ અત્યારે ઘરે બેઠા જ મસાલા છાશ બનાવી રહ્યો છે. નીચે જુઓ. આઈએ તો દર્શક મિત્રો તમે જોયું, મારો ભાઈ બહુ જ મસ્ત કામ કરી રહ્યો છે. હવે થોડી વારમાં હવે બેસવાના છીએ જમવા માટે દાલ બાટી, જે મારા મમ્મીના હાથની બનાવેલી છે. અને જુઓ મારો ભાઈ આ પાછો શું કરી રહ્યો છે, થોડી પણ છાશ વધારતા નથી. તો ચલો તાન દર્શક મિત્રો, મારી મમ્મી અમને બોલાવી રહી છે તો ચલો બેસીએ, જમીએ, એન્જોય કરીએ જમવાનું દાલ બાટી. તો મિત્રો આ તમે જોઈ લો, આ બીજા મેમ્બરોની છે જે તેલમાં તળેલી છે બાટી. અને આ મારી સ્પેશિયલ બાટી છે. આ ડુંગળી, લીંબુ, મસ્ત મજાની ચટણી, દેશી ઘી, પ્યોર ઘી. મારા પપ્પા અને મારા મમ્મી પણ બેસી ગયા છે જમવા માટે. હાર્દિકભાઈ જો છાશ એકદમ મસ્ત રેડી કરી દીધી છે, સાથે મીઠું પણ છે. અને જોઈ લો મસ્ત મજાની દાળ, થોડી હલાવી પડશે, વ્યવસ્થિત લાગશે. અરે વાહ 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 વાહ, શું દાળ બનાવી છે મમ્મી, મારી મમ્મી. તો મિત્રો મારી મમ્મી અને મારા પપ્પા બંને તો જુઓ તમે, બાટી એકદમ મસ્ત પેલી મિક્સ કરી નાખી છે. મારી એકલાને જ બાકી રહી ગઈ છે, એટલે થાળીમાં શું છે, આને થાળીમાં જ આવી રહી. તો જોઈ લો મિત્રો, આપણે પણ ફટાફટ એકદમ બાટી
બધી મિક્સ કરીને ચોરી નાખીએ અને પછી દાળ ડુંગળી ચટણી આ બધું લઈ અને ટેસ્ટ મારીએ કે ભાઈ આજનો ટેસ્ટ કેવો છે. આજે મમ્મીએ બાટી કેવી બનાવી છે ભાઈ. ચોરી ગાલી મારા પપ્પાએ ચોરી ગાલી છે. તો મિત્રો ચલો ભાઈ આપણે હવે દાલ બાટીનો ટેસ્ટ મારી લઈએ. અરે વાહ અરે વાહ મમ્મી શું બાટી આવી છે. અમે ખરેખર અમે હોટલ બધો રસ્તામાં હોય ઢાબા આ બધીમાં ટક્કર મારી એવી બાટી આવી છે ખરેખર અમે. તો જોરદાર બાટી આવી છે અમે. મમ્મી થેન્ક યુ અમે દિલ ખુશ થઈ ગયું અમે. ભલે આજે 1 વર્ષ પછી બાટી ખાધી પણ ખરેખર આમ જોરદાર મજા આવી ગઈ. પપ્પા તમને કેવી લાગી? મસ્ત આપણ તો મજા આવી ગઈ ખાવાની. હો हमारा राजस्थान दाल बाटी नहीं, गुजरात की दाल बाटी. ગુજરાતી દાલ બાટી. गुजराती घर की दाल बाटी. અરે વાહ 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 વાહ. મજા આવી ગઈ. બસ એટલું રાખો. તો મિત્રો બાટી ખાઈ લીધી ભાઈ અને બહુ જ મજા આવી બાટી ખાવાની. અને હવે મારા ભાઈએ જે છાશ મસાલા છાશ રેડી કરી છે એ આપણે પી લઈએ. તો મિત્રો આજે અમે લગભગ 1 વર્ષ પછી દાલ બાટી ખાધી. હા, એક વર્ષ બાદ અમે દાળ બાટી ખાધી છે. હા જો કે મારા ભાઈએ તો કદાચ ખાધી હશે વચમાં, હા, વચ્ચે પરંતુ મારે તો 1 વર્ષ ઉપર થઈ ગયું. તો મિત્રો આજે તો બહુ જ મજા આવી ગઈ એકદમ. મતલબ દાલ બાટીનો જે ટેસ્ટની વાત કરીએ ને તો ટેસ્ટ એ મારો ભાઈ જણાવશે. ટેસ્ટની વાત કરું ને હા તો મસ્ત હતી. મજા આવી ગઈ ખાવાની. અચ્છા અને તો મતલબ જેમ કે આપણે હોટલમાં જઈએ છે મતલબ તો મિત્રો હોટલ ઢાબા એના કરતાં પણ આ એકદમ બેસ્ટ હતી, જોરદાર. જો કે મારી મમ્મીના હાથની તો દરેક વસ્તુ એકદમ વેરાયટી એકદમ એક નંબર હોય છે, બહુ જ મજા આવે છે. તો મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઇક કરી દેજો અને સારો ના લાગ્યો હોય તો પણ લાઇક કરી દેજો. અને જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખો, તમારા પરિવારનું ધ્યાન રાખો. બાય બાય એન્ડ ટેક કેર.